ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સિનિયર સાંસદ મનસુખ વસાવાને 7મી વાર મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે પ્રથમવાર ભરૂચ બેઠક પર આ વખતે વસાવા વર્સિસ વસાવા વચ્ચે જંગ જામશે, કેમ કે અત્યાર સુધીના જે સાંસદ મનસુખ વસાવા સામે સામાન્ય અને મુસ્લિમ સમાજનો ઉમેદવાર રહેતા હતા, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા હોય ત્યાં આ વખતે આદિવાસી સમાજના બંને નેતાઓ વચ્ચે ટક્કર જામશે। ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે। હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને 7મી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી, સંગઠનના તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ 7મી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને 5 લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે। અને 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે, તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ। અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખથી માંડીને તાલુકા અને જિલ્લા લેવલ નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે। અમારી નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતા અમે સામેના કોઈ પણ ઉમેદવાર છે, કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય, એકલી આમ આદમી પાર્ટી એકલી તાકાતથી લડે, એને અમે અમારા નજર સમક્ષ અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી। અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું। અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે, નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે, રામ મંદિરનો પ્રશ્ન ઉકેલો, 370મી કલમ કાઢી, આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને 5 લાખ વોટથી અમે જીતવા માટેના બધા જ પ્રયત્નો કરીશું। લોકસભા માટે બેઠકોની જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાતની 15